નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા અને હવે જોઈએ વાયરલ ન્યૂઝ। શું તમે પેટ્રોલ ભરાવવા માટે જાઓ છો ત્યારે 110 રૂપિયા, 190 કે પછી 310 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો? શું આ રીતે પેટ્રોલ ભરાવવાથી તમને યોગ્ય માત્રામાં પેટ્રોલ મળી રહેશે? તો આ રિપોર્ટ તમારે ધ્યાનથી જોવાની જરૂર છે। સોશિયલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં દાવો કરાયો છે કે આવા આંકડાથી પેટ્રોલ ભરાવવાથી કોઈ ફરક નથી પડતો। પેટ્રોલ પંપ જાઓ ત્યારે કેટલી ડેન્સિટી છે એ ખાસ ચેક કરવું જોઈએ, તેમજ પેટ્રોલ ભરાવતી વખતે શું ધ્યાન રાખવું આવું જોઈએ। શું તમે 110, 290 કે 260 નું પેટ્રોલ ભરાવો છો? શું આ પદ્ધતિથી પેટ્રોલ ભરાવો તો છેતરપિંડી ન થાય? પેટ્રોલ પંપ પર ડેન્સિટી કેટલી છે તે ખાસ ચેક કરવું। ભારતમાં ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે કે જ્યાં પેટ્રોલ ભરાવતા ગ્રાહકોને હંમેશા શંકા જાય કે ક્યાંક તેની સાથે છેતરપિંડી થઈ જશે। તો ઘણી જગ્યાએ એવા પણ પેટ્રોલ પંપ છે કે જ્યાં ગ્રાહકોને પૂરી પ્રામાણિકતાથી યોગ્ય રીતે પેટ્રોલ આપવામાં આવે છે। પેટ્રોલ ભરાવનારા ઘણા લોકો પહેલા તો 100, 200 કે 500 ની કિંમત ચૂકવી પેટ્રોલ ભરાવતા હતા, પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાયો છે। હવે લોકો 110, 180 કે 240 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા થયા છે। અલગ નંબર રાખવાથી સારી રીતે પેટ્રોલ ભરાય તેવું લોકોનું માનવું છે। ત્યારે વાયરલ वीडियोમાં आवा ज दावाओनी पोल खोलवामां आवी छे। कितने का करना है? 210 का। भाई कस्टमरों को कितना डाउट है ना, 110, 210, 310 का ही पेट्रोल डलवाते हैं। आप ये सब छोड़ो, पेट्रोल डीजल डलवाते समय ये दो चीजों का ध्यान रखना, आपके साथ कभी धोखा नहीं होगा। पहली चीज, मशीन में आपको इस तरह से डेंसिटी लिखी हुई दिखती है। पेट्रोल की डेंसिटी 720 से लेके 775 के बीच होती है और डीजल की डेंसिटी 820 से लेके 860 तक होती है। ये जो डेंसिटी है उससे हमें पता चलता है कि जो आप फ्यूल भरा रहे हो वो कितना प्योर है, उसकी क्वालिटी कैसी है और उसमें कोई मिलावट तो नहीं की गई। हमेशा डेंसिटी जो रेंज हमने बताई है उसके अंदर हो तभी आप फ्यूल भरवाएं। दूसरी चीज, जीरो तो हर कोई देखता है, लेकिन आपको ये ध्यान रखना है कि जीरो के बाद मीटर में जो अगला नंबर है वो 5 से कम का हो। जीरो के बाद 2, 3, 4 ऐसे होना चाहिए। कई बार जीरो से जंप कर मीटर सीधा 10 पर, 12 पर, 15 पर चला जाता है। ऐसे में चांसेस होता है कि जो मशीन है उसमें छेड़छाड़ करी गई हो सकता है उस तरह की मशीन से जो आपको पेट्रोल डीजल डाला जा रहा है वो कम डाला जा रहा हो। बाकी ये 110, 210, 310 का भरवाने से कोई फर्क नहीं पड़ता। आपने जणावी दઈએ कि घણીવાર पेट्रोल पंप विरुद्ध छेतरपिंडीनी फरियाद થઈ ચૂકી છે। વાહનમાં પેટ્રોલ ભરનાર કર્મચારી ક્યારેક નોઝલને થોડું દબાવી રાખે છે, જેનાથી મીટર તો ફરવા લાગે પરંતુ પેટ્રોલ ખૂબ થોડા પ્રમાણમાં મળે। આ સાથે અન્ય ઘણા કારણો છે કે જેનાથી ગ્રાહકો ઠગાઈ રહ્યા છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે વાયરલ આ વિડીયોની તપાસ શરૂ કરી હતી। વાયરલ વિડીયોની તપાસ કરવા માટે અમારા રાજકોટના સંવાદદાતાએ રાજકોટ શહેરના અલગ અલગ વાહન ચાલકો સાથે પૂછપરછ કરી। તેમજ 210 કે 320 નું પેટ્રોલ ભરાવવામાં આવે છે ત્યારે ગ્રાહકોએ આ બાબતે શું કહ્યું આવો જોઈએ। 110 રૂપિયાનું પુરાવ્યું। ખાસ 110 નું પેટ્રોલ પુરાવાનું કારણ શું હતું? એનું કારણ એમ કે આપણે 100 રૂપિયાનું પુરાવ્યું છે તો ક્યારેક 2-3 રૂપિયા કપાઈને આવે છે, તો આપણે એમ થાય 110 રૂપિયા નાખી તો કાંઈક 100 રૂપિયા જેટલું આવી શકે તો હાલે ગાડી આપણી। આ ડિજિટલ પેટ્રોલ પંપ છે, ડિજિટલ ઉપર હાલે છે। તમે 10 રૂપિયાનું પેટ્રોલ પુરાવો તો 10 રૂપિયાનું પ્રોવાઈડ કરવાનું છે અને 300 રૂપિયાનું કરો તો 318 પોઈન્ટ આવવાનું છે। દાખલા તરીકે 95 રૂપીસ ભાવ છે પેટ્રોલ પંપ, તો એને અનુસરીને જે લોકોએ બંધાવેલું હોય તો એને અનુસરીને જ પેટ્રોલ આવતું હોય। એટલે એ માન્યતા ખોટી છે લોકોની। લોકોએ ખાસ કરીને એવું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પેટ્રોલ પંપ ઉપર બધા લોકોની ઓલી હોય તો વિશ્વાસપાત્ર પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવું જોઈએ। અને જે ખાસ કરીને પોઈન્ટ ઉપર તમે એક ફેરે પેટ્રોલ પુરાવ્યું, દાખલા કે 100 રૂપિયાનું પુરાવ્યું તો 1 લીટર અને 10 પોઈન્ટ આવ્યું તો આપણે 300 રૂપિયાનું પુરાવતા હોય તો 3 લીટર અને 30 પોઈન્ટ આવવા જોઈએ। એ ખાસ ધ્યાન રાખવું જોઈએ મીટર પોઈન્ટ ઉપર। અમારા સંવાદદાતાએ આ બાબતે વધુ સ્પષ્ટતા થાય તે માટે પેટ્રોલ પંપના માલિક સાથે સંપર્ક કર્યો।
વીટીવી ન્યૂઝની ટીમે પ્રતિપાલસિંહ જાડેજા સાથે મુલાકાત કરી અને તેમને વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો. ત્યારે ડેન્સિટી અને પેટ્રોલની ચોરી વિશે શું જાણવા મળ્યું? તમે 110 ને પુરાવો કે 115 નું પુરાવો કે 100 નું પુરાવો, એમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. પૂરેપૂરું જ પેટ્રોલ આવે છે. ડેન્સિટી હોય છે એ અમારે જ્યાં ટાંકો ખાલી કરવા આવે ત્યારે પણ ડેન્સિટી લેવાય છે. રોજ સવારે પણ ડેન્સિટી લેવાય છે. અને એ ડેન્સિટી પૂરું હોય 700 થી 750 પેટ્રોલમાં હોય છે. ડીઝલમાં હોય છે 800 થી 850 ની વચ્ચે. એટલે એ ડેન્સિટી હોય તમને 100 કરે મશીનમાં. એમાં ઓટોમેટિકલી મશીન ડેન્સિટી લઈ લે. તમે જ્યારે પેટ્રોલ નાખો છો, ડીઝલ નાખો છો ને ત્યારે, એટલે એ ડેન્સિટીની અંદર જ્યારે પેટ્રોલ આવતું હોય કે ડીઝલ આવતું હોય તો તમે એ પેટ્રોલ ડીઝલને શુદ્ધ ગણી શકો છો. ડેન્સિટી એને જોવી જ જોઈએ કે ભાઈ 700 થી 750 પેટ્રોલમાં છે, 800 થી 850 ડીઝલમાં છે કે નહીં. પછી તમે જે કહો છો કે ભાઈ 100 રૂપિયાનું તમે પેટ્રોલ નાખો તો પછી સામે 0 દેખાડે છે. 0 દઈને પછી 2 થી કે 4 થી કેમ ચાલુ થયું છે, એટલું ચાલુ થયું 100 એટકું છે તમે કીધું ત્યાં. આટલી જાણકારી રાખો એટલે તમે 99% ક્યાંય છેતરાશો નહીં. આમ વીટીવી ન્યૂઝની તપાસમાં સ્પષ્ટ થયું છે કે પેટ્રોલ પંપ પર 0 ખાસ ચેક કરવું, ડેન્સિટી યોગ્ય માત્રામાં હોવી જોઈએ, લોકોએ પેટ્રોલ ભરાવતી વખતે ખાસ ધ્યાન રાખવું, 210 કે 360 માં પેટ્રોલ ભરાવવું નકામું છે. પેટ્રોલ ભરાવો ત્યારે શરૂઆતના 1 થી 5 અંકો દેખાવવા જોઈએ. જો પોઈન્ટ સીધા 10 કે 20 પર જમ્પ કરે તો સમજો ઠગાઈ છે. આમ વીટીવી ન્યૂઝની તપાસમાં વાયરલ આ વિડીયો સાચો સાબિત થયો છે. લોકોને જો પેટ્રોલ પંપ પર ગડબડ લાગે તો તેની પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.